જોઈએ બીડીના ઠૂઠા કોને કહેવાશે કે પીધેલી બીડીનો જે વધેલો ભાગ હશે એને શું કહેવાશે? બીડીના ઠૂઠા. ધતુરાના ડોડવા એટલે ધતુરાના ઝીંડવા, એ તો આપણને ખબર હશે. અસહ્ય એટલે સહી ન શકાય તેવું. દોકડો એટલે શું થાય? જૂના ચલણ અનુસાર 1 પૈસો. તો આપણને એવું પૂછાય કે જૂના ચલણ અનુસારનો 1 પૈસો, તો એનો અર્થ શું થાય? દોકડો. એના પછી એક રૂઢિપ્રયોગ આપેલો છે, જીભ ન ઉપડવી. જીભ ન ઉપડવી એટલે શું થશે? બોલવાની હિંમત ના થવી. હવે પછી જોઈએ જાચવું એટલે શું થશે? યાચના કરવી. ગોરાણી એટલે ગોર મહારાજના પત્ની, કાં તો ગુરુપત્ની એટલે શું થશે? ગોરાણી. મુશળધાર એટલે શું થશે? સાંભેલા જેવી ધાર, કાં તો ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદ આવે ત્યારે કહેવાય છે ને કે મુશળધાર વરસાદ આવે છે, એટલે ધોધમાર વરસાદને શું કહેવાય? મુશળધાર. સોમદ્રષ્ટિ એટલે ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ. અહીં જે સામાન્ય છે હું તમને નથી કહેતી, જે મેઇન છે અને પૂછાય એવા છે એવું તમને એકવાર કહી દઉં છું. બાકી એકવાર જો તમે પાઠ્યપુસ્તક એક પણ વાર વાંચ્યું ન હોય તો બાકીના શબ્દ તમારે એકવાર જોઈ લેવા. મુશળધાર એટલે શું થશે? સાંભેલા જેવી ધાર, કાં તો ધોધમાર વરસાદ. સોમદૃષ્ટિ એટલે ચંદ્ર જેવી શીતળ કૃપા દૃષ્ટિ. એના પછીનો રૂઢિપ્રયોગ જોઈએ હૃદય સાથે ચાપવું એટલે શું થશે? પ્રેમથી ભેટવું, કાં તો આલિંગન આપવું, એને શું કહેવાશે? હૃદય સાથે ચાપવું. તેડી લાવવું એટલે કે બોલાવી લાવવું. આ તો મોસ્ટ ઓફ બધાને ખબર જ હશે. આપણે ઘણીવાર બોલતા પણ હોઈએ છીએ કે એમને તેડી લાવો એટલે કે એમને બોલાવી લાવો. એના પછી જોઈએ ભલામણ કરવી, એને શું કહેવાશે? ફાળવણી. એટલે એટલું યાદ રાખવાનું. એના પછી છે ગીંગોળો. ગીંગોળો એટલે શું થશે? કૂતરા, ગાય, ભેંસ એ બધા પશુઓના કાન વગેરે અંગો ઉપર બાજતો એક જીવ હોય નાનો, એને શું કહેવાય? ગીંગોળો. જેમનું ગુજરાતી હશે એમને તળપદા શબ્દ પણ પૂછાતા હશે. તો અરજ એટલે વિનંતી. નેણ એટલે આંખ. દરવાજા પાસેની જે જગ્યા હોય છે એને શું કહેવાય? દોઢી. વાવડ એટલે ખરાબ સમાચાર. અને ખાજ એટલે શું થશે? ખોરાક. તો આ શબ્દ આપણે એકવાર જોઈ લેવાના. ઉરનતંતે એટલે હૃદયના તાંતડે. નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ એને શું કહેવાશે? તો કોતર. શું કહેવાશે? કોતર. એના પછી છે યાદ રાખવા જેવું સુફલિત એટલે કે સારા ફળવાળું, ફળદ્રુપ હોય તેને શું કહેવાય? સુફલિત કહેવાય. પાનેતર એટલે પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર. આમાંથી 2 વસ્તુ યાદ રાખવા જેવી હતી. એક તો કોતર. કોતર એટલે શું હતું? નદીના પ્રવાહથી બનેલો એક ઊંડો ખાડો કે બખોલ, એને શું કહેવાય? કોતર કહેવાય. અને પાનેતર એટલે પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર. એના પછી આપણે જોઈ લઈએ આમાંથી યાદ રાખવા જેવું ખાલી એક જ છે પાંજરાપોળ. પાંજરાપોળ એટલે કે અશક્ત કે ઘરડા ઢોરોને રાખવાનું ધર્માદા સ્થાન. તો આપણને શબ્દ સમૂહમાં પૂછાઈ શકે કે અશક્ત કે ઘરડા ઢોરોને રાખવાનું ધર્માદા સ્થાન એટલે તો શું આવશે? પાંજરાપોળ. જથર વથર એટલે અવ્યવસ્થિત. હરક પદુડા થઈ જવું એટલે આનંદથી ગાંડા ઘેલા થઈ જવું. સમસમી જવું એટલે ધૂંધવાઈ જવું. હૈયું ભરાઈ જવું એટલે શું આવશે? હૈયું ભરાઈ આવવું એટલે શું થશે? દુઃખ કે લાગણીથી રડું થઈ જવું એટલે હૈયું ભરાઈ આવવું. વહારે આવવું એટલે સહાય કરવા આગળ આવવું. મદદ કરવા આવે ત્યારે કહેવાય ને વહારે આવવું. ગોઠી જવું એટલે ફાવટ આવવી. હૈયું કડી ઉઠવું એટલે હૃદયમાં દુઃખ થવું. હૈયે ટાઢક વળવી એટલે શાંતિ થવી કાં તો રાહત થવી. પનારે પડવું એટલે માથે પડવું. ફરજિયાત પડે સંબંધમાં રાખવું પડે તેવી જે અવસ્થા હોય એને એવું કહેવાય પનારે પડવું. છાતીએથી અળગો કરવો એટલે કે દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવો. પનારે પડવું યાદ રાખવા જેવું છે એટલે આપણે એક ફરીવાર જોઈ લઈએ. જે વસ્તુ માથે પડેલી હોય એના માટે કહેવાય છે કે પનારે પડવું. ક્યાં તો ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા. આ અલ્પવિરામ છે.
એના પછી જોઈ લઈએ સીમ એટલે શું થશે. સીમ એટલે ખેતર કે ગામની હદ કાં તો તે ભાગની જમીન, એને શું કહેવાય? સીમ કહેવાય. મજીયારું એટલે સહિયારું. ખમીર એટલે તો જોશે ખબર જ હશે તમને. ત્રિકમ એટલે શું થશે? ત્રિકમ એટલે જમીન ખોદવાનું એક ઓજાર, એને શું કહેવાશે? ત્રિકમ કહેવાશે. એના પછી સ્વાધીન અવસ્થા એટલે પોતે પોતાને નિયમમાં રાખવાની સ્થિતિ કાં તો પોતાના કામ જાતે કરે એવી સ્થિતિ, એને શું કહેવાય? સ્વાધીન અવસ્થા કહેવાય. ડાંગ એટલે લાંબી મજબૂત લાકડી, એટલે શું થશે? ડાંગ થશે. એના પછી છે કૌતુક બુદ્ધિ. કૌતુક બુદ્ધિ એટલે કુતૂહલ જાગૃત કરે તેવી બુદ્ધિ, એને શું કહેવાશે? કૌતુક બુદ્ધિ. અસંબદ્ધ એટલે સંબદ્ધ નહીં એવું, અનુચિત વસ્તુ હોય એના માટે કહેવાય છે. દાબડી એટલે શું થશે? દાબડી એટલે એક નાની ડબ્બી. નાની ડબ્બીને શું કહેવાય? દાબડી કહેવાય. તોલો એટલે 10 ગ્રામથી થોડું વધારે વજન. તો એવું પણ આપણને પૂછાઈ શકે શબ્દ સમૂહમાં કે 10 ગ્રામથી થોડું વધારે વજન હોય તેને શું કહેવાય? તો શું કહેવાશે? તોલો કહેવાશે. દિગ્મૂળ એટલે આશ્ચર્યચકિત. રોજનીશી એટલે દરરોજના કામની નોંધપોથી, એને શું કહેવાશે? રોજનીશી. ત્રિવિધ એટલે 3 પ્રકારના. તો કૌતુક બુદ્ધિ યાદ રાખી લઈએ. કૌતુક બુદ્ધિ એટલે શું થશે? કુતૂહલ જાગૃત કરે તેવી બુદ્ધિ. રોજનીશી એટલે દરરોજના કામની નોંધપોથી, એટલે શું થશે? રોજનીશી. અડવું એટલે શું થશે? શણગાર વિનાનું કે શોભા રહિત, એટલે શું થશે? અડવું. આંગળા એટલે આંગળીઓથી લીપણમાં કરાતી ભાત, એને શું કહેવાય? આંગળા. પરશ એટલે સ્પર્શ કરવો. ટોડલો એટલે શું થશે? બાળશાકના ઉપલા લાકડા આગળ રહેતો જે છેડો હોય એને શું કહેવાય? ટોડલું. હવે પછી રૂઢિપ્રયોગ જોઈએ. કુળને ઉજારવું એટલે કે કુળને શોભાવવું, કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું, એટલે શું થશે? કુળને ઉજારવું. ક્ષીણ એટલે ઘસાયેલું. અક્રાંતિઓ એટલે શું થાય? અક્રાંતિઓ એટલે ધરાય નહીં તેવું કાં તો વધારે પડતું ખાનાર. જે ધરાય નહીં તેવું હોય એને શું કહેવાય? અક્રાંતિઓ. સાવધ એટલે જાગ્રત, એ તો ખબર છે આપણને. સતત એક ધારું હોય એને શું કહેવાય? અસ્ખલિત. ચવડ એટલે શું થશે? મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાય નહીં તેવું, એને શું કહેવાય? ચવડ. પ્રપાત એટલે શું થશે? પ્રપાત એટલે ધોધ. કુલોદ્વારક એટલે કુળનો ઉદ્ધાર કરનાર જે હોય તેને કહેવાય કુલોદ્વારક. મલાન એટલે કરમાયેલું કાં તો નિસ્તા, જેને શું કહેવાય? મ્લાન. ધૃષ્ટતા એટલે શું થાય? વધુ પડતી હિંમત કાં તો ઉદ્ધતાઈ, એને શું કહેવાય? ધૃષ્ટતા. એના પછીનો રૂઢિપ્રયોગ છે આયુધારા વેવી. આયુધારા વેવી એટલે કે જીવતા રહેવું. ગહ્વર એટલે બખોલ કે ગુફા. મળજીવ્યા એટલે શું થાય? મળજીવ્યા એટલે જીવના જોખમે દરિયામાંથી જે મોતી કાઢે એને શું કહેવાય? મળજીવ્યા કાં તો મળજીવા. પ્રદીપ્ત એટલે શું થશે? સળગેલું. સજલ નેત્ર એટલે કે આંસુ ભરેલી આંખો. રત્નોનો જે સમૂહ હોય છે એને શું કહેવાય? રત્નાકર. અખૂટ એટલે ખૂટે નહીં એવું. વારવું એટલે શું થાય? અટકાવવું. ચિરસ્મરણીય એટલે શું થશે? હંમેશા યાદ રહે તેવું. તો આપણને શબ્દ સમૂહમાં પૂછાઈ શકે કે હંમેશા યાદ રહે એવું એટલે શું થાય? તો ચિરસ્મરણીય. વંજી ભાદવી એટલે ખપટિયા બાંધવા. વણિયલ શું હોય? બિલાડી જેવું એક પ્રાણી હોય એને શું કહેવાય? વણિયલ. ઢાલ એટલે સામસામે મદદ કરવાની જે રીત હોય એને શું કહેવાય? ઢાલ કહેવાય. અહીં ખૂબ સામાન્ય શબ્દ આપ્યા છે એ તો ખબર જ હશે. રાહી એટલે કે મુસાફર, સોડ એટલે પાસું, પડખું, શયા એટલે પથારી. એક યાદ રાખવા જેવું ખાલી છે પરબ.
એમાં પણ આપણને શબ્દ સમૂહમાં પૂછાઈ શકે કે રસ્તામાં મુસાફરને પાણી પીવાની જે જગ્યા હોય એને શું કહેવાય? પરબ કહેવાય. તો એટલું આપણે જોઈ લઈશું. સબૂર એટલે ધીરજ. આ એક તળપદ જેવો જ શબ્દ છે. નવેરી એટલે શું થશે? નવેરી એટલે બે ઘરની પાછળના ભાગે જે છોડેલી જગ્યા હોય છે એને શું કહેવાય? નવેરી કહેવાય. આવરદા એટલે ઉંમર કે આયુષ્ય. અને જોબો એટલે બેભાન થઈ જવું. આમાંથી યાદ રાખવા જેવું હતું નવેરી. નવેરી એટલે બે ઘરની પાછળના ભાગે જે છોડેલી જગ્યા હોય એને શું કહીશું? આપણે નવેરી કહીશું. હવે પછી રૂઢિપ્રયોગ છે. ડીંગ થઈ જવું એટલે શું થશે? આશ્ચર્યચકિત થઈ જવું કાં તો આભા બની જવું. ગળે ડૂમો બાજી જવો એટલે કે ગડગડા થઈ જવું. આંધણ એટલે રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું જે ગરમ પાણી હોય છે એને શું કહેવાય? આંધણ. તો આવું પણ શબ્દ સમૂહમાં પૂછાઈ શકે કે રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી છે એને શું કહેવાય? તો આંધણ કહેવાય. સુબા એટલે કે પ્રાંતનો વડો. કંસાર એટલે શું થશે? કંસારનું સમાનાર્થી મિષ્ટાન. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. મિજબાની એટલે ઉજાણી. પ્રતિબદ્ધ જે ચોક્કસ ધ્યેયને વરેલો છે એને શું કહેવાય? પ્રતિબદ્ધ. રૂઢિપ્રયોગ જોઈ લઈએ. આભા બની જવું. આભા બની જવું એટલે દંગ રહી જવું કાં તો આશ્ચર્યચકિત થઈ જવું. રૂવાડા ઊભા કરી દે તેવા એટલે કે રોમાંચિત થઈ જવું. અહીં આપણે જોઈશું ફાગણ એટલે કે વિક્રમ સંવતનો 5મો મહિનો. એને શું કહેવાશે? ફાગણ કહેવાશે. તો આપણને પૂછાઈ જાય કે વિક્રમ સંવતનો 5મો મહિનો એટલે તો ફાગણ. આંજવું એટલે શું થાય? આંખમાં કાજળ લગાવી. વાતોના વડા ભરવા એટલે અતિશય વાતો કરવી. વાહણના સડનો જે થાંભલો હોય એને શું કહેવાય? કુવાથમ કહેવાય. વાહણ હોય છે ને એના સડનો જે થાંભલો હોય એને કુવાથમ કહેવાય. સડ એટલે પવન ભરાઈને વાહનને ગતિ મળે તે માટે વાહનના થાંભલે બાંધેલું કાપડ. જો થાંભલે બાંધેલું કાપડ પૂછે તો સડ, અને જો સડનો થાંભલો પૂછે તો કુવાથમ કહેવાય. સહધર્મચારિણી એટલે પતિ સાથે રહીને જીવનની ફરજો બજાવતી પત્ની. એને શું કહેવાય? સહધર્મચારિણી. પંચશીલ એટલે જીવન જીવવાના નિયત કરેલા 5 સિદ્ધાંત કે આચાર. એને શું કહેવાશે? પંચશીલ. સથવારો એટલે સાથે. તો બધાને ખબર હશે. સડ એક યાદ રાખવા જેવું છે એટલે આપણે યાદ રાખી લેવાનું કે પવન ભરાય ને વાહનને ગતિ મળે ત્યારે જે વાહનના થાંભલાને એક બાંધેલું કાપડ હોય ને, તમે બધાએ ટીવીમાં જોયું જ હશે કે વાહન સાથે જે કાપડ હોય તે થાંભલાને બાંધેલું જે કાપડ હોય તે પવનમાં ઉડતું હોય છે પવનના લીધે. જ્યારે એમાં પવન ભરાઈ જાય છે ત્યારે તો એને શું કહેવાય? સડ કહેવાય. ધર્મનો થાંભલો ખરી પડવો. એને શું કહેવાય? કોઈ જાણીતા કર્મવીર કે ધર્મવીરનું અવસાન થવું. કે કોઈક માણસ હોય કે જે બહુ બધું દાન કરતો હોય કાં તો ધર્મવીર હોય એટલે કે ધર્મનું કાર્ય કરતો હોય કાં તો સારું કાર્ય કરતું હોય, એ માણસનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે કહેવાય છે કે ધર્મનો થાંભલો ખરી પડવો. એના પછી છે નવપગરણ માંડવા એટલે કે નવી શરૂઆત કરવી. દળકટક એટલે શું થશે? સૈન્ય. બેરખા એટલે રુદ્રાક્ષની જે માળા. રુદ્રાક્ષની માળા હોય છે ને એને શું કહેવાય? બેરખા. અકોટા એટલે સોપારી ઘાટુનું ઘૂઘરીના ઝુમખાવાળું કાનનું ઘરેણું. ઘૂઘરીના ઝુમકાવાળું જે કાનનું ઘરેણું હોય છે એને શું કહેવાય? અકોટા કહેવાય છે. સંઘેડા એટલે હાથી દાંત કાં તો લાકડા વગેરેનો ઘાટ ઉતારવાનું યંત્ર. એને શું કહેવાય? સંઘેડા. વાણીહાટ એટલે વાણિયાની દુકાન. અહીં સૂંજણું એટલે વહેલી સવાર. એને શું કહેવાશે? મોં સૂંજણું. બોખ એટલે શું થશે? કોષની આગળના ભાગમાં પાણી કાઢવા માટેનું ગોળાકાર ચામડું હોય એને શું કહેવાય? બોખ કહેવાય.
કાંધ એટલે બળદની ધૂંસરી મુકાય છે તે ખભાનો ભાગ, એને શું કહેવાય? કાંધ કહેવાય. એના પછી રૂઢિપ્રયોગ છે આગને ઠારી શકે એટલે કે વિઘ્નોને શાંત કરી શકે કાં તો પાર પાડે, એને શું કહેવાય? આગને ઠારી શકે. ઉપરણું એટલે ખેસ કે ખભે નાખવાનું વસ્ત્ર. તો આપણને પૂછાય કે ખભે નાખવાનું વસ્ત્ર એટલે તો શું આવશે? ઉપરણું. વાસીદું એટલે ઢોરનું છાણ મૂતર વગેરે પૂંજો, એને શું કહેવાય? વાસીદું કહેવાય. કોડ એટલે શું થશે? કોડ એટલે ગમાણ. કોડને બીજું શું કહેવાય? ગમાણ પણ કહેવાય. ઢોરને બાંધવાની જે જગ્યા હોય એને શું કહેવાય? કોડ કહેવાય. ચરવણ ચાલતું હોય છે એવું કે એટલે શું કહેવાય? કે વિચારો ઘોડાયા કરતા હોય છે, એને શું કહેવાય? ચરવણ ચાલતું હોય છે. વણ છોડવું એટલે ઉખાડવું. ઠેકડે બેઠેલી એટલે બે પગ પર ઊભા રાખીને બેઠેલી. જે પછી મજિયારી એટલે સૌની સરખી માલિકીનું. છાપકું એટલે હથેળીમાં સમાય એટલું. આમાંથી જે નવા છે ને યાદ રાખવા જેટલા છે એવું તમને કહી દઉં છું. છાપકું એટલે શું થશે? હથેળીમાં સમાય એટલું. એક મૂડિયું એટલે એકલ દોકલ. કુંભી એટલે મકાનની થાંભલી. નમાયો એટલે કે મા વિનાનો. રૂઢિપ્રયોગ જોઈ લઈએ. તાળી લાગવી એટલે કે એકતાન થવું. એકાગ્ર થઈ જાય છે ને ત્યારે કહેવાય છે કે તાળી લાગવી. લોભ વગરનું એટલે કે વણલોભી. આ શું છે? શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે. સમાન દ્રષ્ટિ રાખનાર એને શું કહેવાય? સમદ્રષ્ટિ. રૂઢિપ્રયોગ આપેલા છે હવે. ભારે હૃદય એટલે કે દુઃખી હૃદય. આંખ ભીની થવી એટલે કે લાગણી સબર થવું. મોંમાં ઘી સાકર એટલે કે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. એ તો ઘણી બધી વાર આપણે બોલતા હોઈએ છીએ કે કોઈ આપણી માટે સારું વસ્તુ બોલે કે સારી વાત કહે કે આવું થશે ત્યારે આપણે બોલીએ છીએ ને તારા મોંમાં ઘી સાકર, એટલે કે આપણે સુખદ આભારની લાગણી વ્યક્ત કરતા હોઈએ છીએ. માથું ધૂણાવવું એટલે કે માથું હલાવીને હા કે ના પાડવી. એના પછીનો રૂઢિપ્રયોગ જોઈએ. નામ ને રૂપ મિથ્યા કરવું એટલે કે નિર્મોહી થઈને જીવવું. એટલે એનો અર્થ શું થાય? કે જે માણસ નિર્મોહી થઈ જાય છે એને કોઈ જાતનો મોહ નથી રહેતો. એટલે કે એના નામની કે એના રૂપની કોઈ જ વસ્તુની પરવા નથી હોતી. એટલે એ બંને વસ્તુને એ મિથ્યા ગણે છે કે નામ રૂપ એ બધી વસ્તુ બહારી સુંદરતા છે કે બહારની વેલ્થ છે. એટલે મોહ વગર જીવે છે, એટલે નિર્મોહી થઈને જીવવું. તુરિયાનો તાર જાગી ઉઠવો એટલે કે સમજણ શક્તિનો ઉદય થવો. જે ચોથી અવસ્થા હોય છે બ્રહ્મ અવસ્થા, એના માટે કહેવાય છે કે તુરિયાનો તાર જાગી ઉઠવો. આ રૂઢિપ્રયોગ ટાટની જે મેઇન 9-10 માટેની એક્ઝામ હતી સેકન્ડરી માટેની, એ એક્ઝામમાં રૂઢિપ્રયોગ તરીકે આપણને પૂછાયો હતો કે સમજણ શક્તિનો ઉદય થવો. તો તમે જોઈ શકો છો કે મોસ્ટ ઓફ રૂઢિપ્રયોગ શબ્દ સમૂહ એ બધું આપણને ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાય છે. તો આપણે બહુ બધી સંદર્ભ બુકો કરવા કરતાં એકવાર GCRTને જ વાંચી જવી જોઈએ અને GCRTને ફોલો કરવી જોઈએ. તો વાંચવાનું પણ ઓછું થઈ જાય અને જે કન્ટેન્ટ હોય એમાંથી પૂછાવાની સંભાવના પણ વધારે રહે. 8 પહર આનંદ એટલે કે હંમેશા પ્રસન્ન રહેવું. જે માણસ હંમેશા પ્રસન્ન રહેતું હોય એના માટે કહેવાય છે કે એને તે 8 પહર આનંદ છે. એના પછી શબ્દ સમૂહ જોઈએ. પરમાર્થ એટલે શું થશે? પારકાના હિત માટે કાર્ય કરવું એટલે પરમાર્થ. મલિન નથી તેવું એટલે કે નિર્મળ. નિર્મળ માટે શું કહેવાય? જે મલિન નથી એવું એટલે કે નિર્મળ. રૂઢિપ્રયોગ છે હવે. હૃદય છલકાઈ જવું એટલે કે આનંદિત થઈ ઉઠવું. શિખરો સર કરવા એટલે સફળતા પ્રાપ્ત કરવી અને ધ્વજ ફરકાવવો એટલે કે વિજય મેળવવો. આ બધા તો સાંભળેલા જ હશે એટલે એકવાર આપણે જોઈ લેવાના. આપણને શબ્દ સમૂહ પૂછાય કે માનવનું ભક્ષણ કરનાર એટલે શું થશે? માનવ ભક્ષી.
શારીરિક રીતે સશક્ત એટલે કે ખડતલ. ખડતલ વ્યક્તિ માટે કહેવાય છે કે શારીરિક રીતે સશક્ત. એના પછીનો રૂઢિપ્રયોગ સુગોવી એટલે કે ચિતરી ચડવી. મનના મેલા હોવું એટલે કે ખરાબ દાનત ના હોવું. શબ્દ સમૂહ છે વ્યંગમાં કહેવું તે. જે વ્યંગમાં કહેવામાં આવે છે એ વસ્તુને શું કહેવાય? તો કટાક્ષ કહેવાય. જેની કોઈ સંભાળ રાખનાર નથી તે અનાથ. જેને કોઈ રોગ નથી તે નિરોગી. રૂઢિપ્રયોગ આચરણમાં મૂકવો એટલે કે પાલન કરવું કાં તો અમલમાં મૂકે એને શું કહેવાય? આચરણમાં મૂકવું. કદર કરવી એટલે કે લાયકાત જોઈને યોગ્ય બદલો આપવો. ફાંફા મારવા એટલે વ્યર્થ પ્રયત્ન કરવો. અડગ રહેવું એટલે મક્કમ. તો આ એક શબ્દ સમૂહ છે કે અડગ રહેવું તે એવું તમને પૂછાય તો શું આવે? મક્કમ. વિખૂટું એટલે અલગ કે જુદું હોય. તો તમને ખબર હશે કદમ શું છે? કદમ એક વૃક્ષ છે. અહીં યાદ રાખવા જેવું છે એક મયંક. મયંકનું સમાનાર્થી શું થશે? ચંદ્ર થશે. બરાબર. એના પછી તો બધા સામાન્ય છે. નવરાત્રિનો સમૂહ એટલે શું થાય? નવરાત્રિ. આચરણ આ જોઈ ગયા છે આપણે. એના પછી આ પણ જોઈ ગયા. અહીં યાદ રાખવા જેવું છે ક્ષિતિજ. ક્ષિતિજ એટલે પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય એવી એક કલ્પિત રેખા હોય, કલ્પના કરેલી રેખા હોય એને શું કહેવાય? ક્ષિતિજ કહેવાય. અંજલિનું સમાનાર્થી શું થશે? ખોબો થશે. ગજયુથ એટલે કે હાથીનું ટોળું. સાયુજ્ય એટલે શું થાય? કે એક થઈ જવું. તે બે વસ્તુ એમ એક થઈ જાય ને ત્યારે કહેવાય છે કે સાયુજ્ય સાથી લીધું એટલે કે એક થઈ જવું. બુભુક્ષુ એટલે ભૂખ્યું. છાક એટલે શું થશે? છાક એટલે નશો કે કેફ એને શું કહેવાય? છાક. હેમ એટલે સુવર્ણ ક્યાં તો સોનું. ક્ષિતિજ યાદ રાખવા જેવું છે એટલે જોઈ લેવાનું. આંખને ગમી જાય તેવું તો એને શું કહેવાય? નયનરમ્ય કહેવાય. મનને હરી લે તેવું એને શું કહેવાય? મનને હરી લે તેવું એટલે કે મનોહર. દાયકો એટલે 10 વર્ષનો સમયગાળો એને શું કહેવાશે? દાયકો કહેવાશે. અને વેટ કરવી એટલે તો આ પૂછાઈ શકે કે વેટ કરવી એટલે કે આર્થિક બદલો આપ્યા વિના કરાતી મજૂરી કે કામ. જે મજૂરી માટે પૈસા ન આપવામાં આવે કે કોઈ પણ જાતનું વળતર ન આપવામાં આવે એના માટે શું કહેવાય? વેટ કરવી. ધીરધાર એટલે કે વ્યાજે નાણાંની આપ-લે કરવી તે. એના પછી કહેવત છે તો કહેવત જોઈ લઈએ. બોડીને તા વળી કાહકી કેવી એટલે કે અત્યંત દરિદ્રતા હોવી. જેને ખાવાનું બી ન મળતું હોય તેની પાસે સાધન ક્યાંથી હોય એટલે કહેવાય છે કે બોડીને ત્યાં વળી કાહકી કેવી. બાંધી મુઠ્ઠી લાખની એટલે કે જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય. તો એ કહેવત છે કે બાંધી મુઠ્ઠી લાખની. શબ્દ સમૂહ છે ખરાબ દુર્દશા હોવી એટલે દુર્દશા. શબ્દ સમૂહ છે ખરાબ દશા હોવી. ખરાબ દશા હોવી એટલે શું થશે? દુર્દશા. કોઠાર એટલે શું થશે? ઢોરને બાંધવાની જગા એને શું કહેવાશે? કોઠાર કહેવાશે. કેડી એટલે સાંકડો જે રસ્તો હોય, સાંકડો પગ રસ્તો હોય એને શું કહેવાય? કેડી કહેવાય. નદીની કાંકરાવાળી જાડી રેતી એને શું કહેવાય? વેકુર. તો ટાટ મીન્સની જે એક્ઝામ હતી જે 25 જૂને લેવામાં આવી હતી સેકન્ડરીની એક્ઝામ તેનામાં આપણને શબ્દ સમૂહમાં પૂછાયું હતું કે નદીની કાંકરાવાળી જાડી રેતી એને શું કહેવાશે? તો એને શું કહેવાતું હતું? વેકુર. ઉપરવાસ એટલે પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા એને શું કહેવાય? ઉપરવાસ. આ શબ્દો તો આપણે ન્યૂઝમાં સાંભળતા જ હોઈએ છીએ એટલે આપણને ખબર હોય છે. વેઠિયા એટલે વગર મહેનતાણાથી કામ કરનાર. ગાયોનો સમૂહ એટલે શું હતું? ગોધણ. કિનખાબ એટલે શું થશે? જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ હોય એને શું કહેવાય? કિનખાબ કહેવાય. તરકીબ એટલે યુક્તિ. ફગફગીયો દીવો એટલે શું થાય? ફગફગીયો દીવો એટલે જેની જ્યોત હાલક ડોલક થતી હોય તેવો દીવો એને શું કહેવાય? ફગફગીયો.
કણસવું એટલે દુઃખના લીધે ઊંકારા કરવા એટલે કણસવું. તુમુલનું સમાનાર્થી પૂછાય તો શું આવશે? દારૂણ કે ભયાનક. અહીં છે વિજન. વિજન એટલે માણસની અવરજવર વિનાનું એટલે કે વેરાન. એના માટે શું કહેવાય છે? વિજન. બાકી બધા તો સામાન્ય શબ્દો છે. એના પછી કહેવત છે કે નહીં ઘરના કે નહીં ઘાટના, ન આ બાજુના કે ન તે બાજુના. જ્યારે આપણી પાસે બે પરિસ્થિતિ હોય ને, બે પરિસ્થિતિમાંથી એક પણ આપણી તરફેણમાં ન હોય કે એટલે એક પણ પરિસ્થિતિ આપણને ઉપયોગી ન હોય કે એનાથી આપણો ફાયદો ન થતો હોય, તો ત્યારે કહેવાય કે નહીં ઘરના કે નહીં ઘાટના. અદેખાઈ એ તો તમને ખબર જ છે કે બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી, તો એને શું કહેવાય? અદેખાઈ. છપના એટલે છપ્પનિયો દુષ્કાળ. હાર એટલે શું થશે? કતાર. મરણ પાછળ રોવું કાં તો કૂટવું અથવા લૌકિક વસ્તુ, એને શું કહેવાય? કાણ. તો આ એક શબ્દ સમૂહ છે. એમાં તમને પૂછાય કે મરણ પાછળ રોવું કૂટવું, તો શું થશે? કાણ. સગા સંબંધીઓના જન્મ તેમજ મરણ વગેરેથી પાડવામાં આવતું એક અલગપણું, તો એને શું કહેવાય? સૂતક. બધાને ત્યાં સૂતક પાડવામાં આવે છે ને, 10 દિવસનું, 12 દિવસનું, 13 દિવસનું. તો જન્મ તથા મરણ વગેરેથી પાડવામાં આવતું જે એક અલગપણું હોય છે એને શું કહેવાય? સૂતક કહેવાય. મરણ પાછળ ક્રિયા કરાવી, શ્રાદ્ધ કરવું, તો એના માટે શું શબ્દ છે? સરાવવું એ શબ્દ છે. અનાજ ભરવાનો ઓરડો, વખાર, ભંડાર, એના માટે શું છે? કોઠાર. એને શું કહેવાય? કોઠાર કહેવાય. પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય એ રેખા, તો એ રેખાને શું કહેવાય? ક્ષિતિજ કહેવાશે. ક્ષિતિજ તો આપણે આગળ બી જોઈ ગયા છે. કાણ એટલે શું થશે? મરણ પાછળ રોવું કે કૂટવું. રૂઢિપ્રયોગ છે ચાલતા થવું. ચાલતા થવું એટલે શું થાય? મૃત્યુ પામવું. પગ જડાઈ જવા એટલે સ્તબ્ધ થઈ જવું કાં તો સ્થિર થઈ જવું. આંખો ભીની થવી એટલે લાગણીશીલ થઈ જવું. દાજ જડવી એટલે ગુસ્સો આવવો. બે ખેતરો વચ્ચેની હદનો થોડો ખુલ્લો મૂકેલો જે પટ્ટો હોય છે એને શું કહેવાય? શેઢો કહેવાય. તો એ યાદ રાખવાનું. ભારવેલો એટલે શું થશે? ભારવેલો ચૂલામાં અગ્નિ ઉપર રાખ વાળી તેને સળગતો રાખવો, તો એને શું કહેવાય? ભારવેલો કહેવાય. પારદર્શિતા એટલે વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ. આ ભલે શબ્દ સમજૂતીમાં આપેલું છે, પણ જે રીતે આપણને વેકોર પૂછાયું હતું એ રીતે આ પણ આપણને પૂછાઈ શકે કે વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ. એ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો શું થશે? પારદર્શિતા. એના પછી એકી સાથે 100 વાત ધ્યાન આપનાર કે સાંભળીને યાદ રાખનાર, એને શું કહેવાય? શતાવધાની. યુગ પ્રવર્તક એટલે યુગ પ્રવર્તનાર, યુગ બદલનાર, એના માટે શું કહેવાય? યુગ પ્રવર્તક. લગભગ 490 ગ્રામ હોય તો એને શું કહેવાય? રતલ. તો આપણને પૂછાઈ શકે કે લગભગ 490 ગ્રામ એ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો રતલ. મસાણ એટલે શમશાન. પવન એટલે સમીર. એ બધા સમાનાર્થી શબ્દો છે. શતાવધાની યાદ રાખવાનું. ચકિત થઈ જવું એટલે આશ્ચર્ય પામવું. આ તો હવે વિડીયોમાં 3-4 વાર આવી ગયું છે એટલે બધાને યાદ જ રહી ગયું હશે. મામાનું ઘર એટલે મોસાળ, અને આ પાછું શતાવધાની એ રિપીટ થયું છે. નિર્જન એટલે માણસ વિનાનું. ખોબણ એટલે શું થશે? ખોબણ એટલે ગુફા. ગુફાનું સમાનાર્થી પૂછાય તો ખોબણ લખી શકાય. પર્વતોમાં શ્રેષ્ઠ હિમાલય તો ગિરિવર. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું, એને શું કહેવાય? જડસું. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી, તો એને શું કહેવાશે? હિમનદી કહેવાશે. રસ્તાનો જાણનાર, એને શું કહેવાય? ભોમિયો. વહેતા પાણીમાં થતું જે કુંડાળું હોય એને શું કહેવાય? વમણ. વમણ થાય છે એવું કહીએ ને, જે ગોળ ગોળ કુંડાળું થતું હોય છે એની માટે. જે જવાનું ધાર્યું છે તે સ્થાન, તો એને શું કહેવાય? ગમ્ય સ્થાન. કે જ્યાં જવાનું ધારેલું હોય છે એ સ્થાન ગમ્ય સ્થાન. અડધી ઉંમરે પહોંચેલું, તો એને શું કહેવાશે? આધેડ.
થાકીને લોથપોથ થઈ જવું એટલે કે ખૂબ જ થાકી જવું. કંઠે પ્રાણ આવવા એટલે કે ખૂબ મુશ્કેલ કાર્ય હોય, કે કંઠ સુધી પ્રાણ આવી જાય એટલું મુશ્કેલ કાર્ય હોય. તો ખૂબ જ મુશ્કેલ જે કાર્ય હોય છે એના માટે કહેવાય છે કે કંઠે પ્રાણ આવવા. હાજા ગગડી જવા એટલે કે ખૂબ જ ગભરાઈ જાઓ. જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ ગભરાઈ જાય છે ત્યારે કહેવાય છે. કાં તો પછી તલાટીને જુનિયર ક્લાર્કનું જે પેપર આવ્યું હતું એ જોઈને બધા કહેતા હતા ને કે આ પેપર જોઈને તો હાજા ગગડી ગયા. ઘોડા ઘડવા એટલે આયોજન કરવું, વિચારવું. પહેલેથી કોઈ વસ્તુ માટે વિચારતા હોય, આયોજન કરતા હોય તો એના માટે કહેવાય છે ઘોડા ઘડવા. દુર્લભ એટલે શું થશે? દુર્લભ એટલે મુશ્કેલીથી મળે તેવું. ઘેટા બકરા માટેનો જે વાડો હોય છે એને શું કહેવાય? જોક કહેવાય છે. અહીં જે શબ્દો છે એનાથી તમે પરિચિત જ હશો, એટલે હું અમુક જ શબ્દ તમને કહું છું. જો તમને નહીં ખબર હોય તો તમારે બધા શબ્દ એકવાર વાંચી લેવાના. કહારી ફાવવી એટલે પ્રયત્ન સફળ થવું. આમાંથી અડધા શબ્દ હોય છે એ તળપદા શબ્દો પણ હશે, એટલે એકવાર જોઈ લેવાના. ગજર ભાંગવો એટલે શું થશે? એક પ્રહર પૂરો થવો, એને શું કહેવાય? ગજર ભાંગવો. કહારી ફાવવી એટલે પ્રયત્ન સફળ થવો, એ તો આપણે જોયું. સોસરું નીકળવું એટલે મુશ્કેલીમાંથી સફળ રીતે જ્યારે બહાર આવી જાય તો એને શું કહેવાય? સોસરું નીકળવું. તો તમને પૂછાય કે સોસરું નીકળવું રૂઢિપ્રયોગનો અર્થ આપો તો શું થાય? મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું. આંખો ફાટી જવી, આશ્ચર્યચકિત થઈ જવું. પેટ દેવું એટલે મનની વાત કહેવી. મનની વાત કહી દે ત્યારે કહેવાય છે પેટ દેવું. હળી કાઢવી એટલે શું થશે? દોટ મૂકવી. એકના બે ન થવું એટલે વાત પર મક્કમ રહેવું. બે ઘોડે વાટ જોવી એટલે કે આતુરતાથી રાહ જોવી. જીવતરના દાન દેવા એટલે કે કુરબાન થઈ જવું. કુરબાન થઈ જવા માટે રૂઢિપ્રયોગ છે કે જીવતરના દાન દેવા. મોડું ઓહાણ આપવું એટલે કે માણસ ના હિંમત બને, ઢીલો પડે એવું કહેવું. કે કોઈ માણસને આપણે ઢીલો પડી જાય એવું કહીએ, કાં તો એને ડિમોટિવેટ કરીએ તો શું કહેવાય? મોડું ઓહાણ આપવું. અડધા અડધા થવું એટલે કે ચિંતાતુર થવું. ખાટું મોડું થવું એટલે કે બગડી જવું. સોસરું નીકળવું એટલે મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું. આ પૂછાઈ શકે એવું છે. મોડું ઓહાણ આપવું કે માણસને ઢીલો પડે એવું બધું કહીએ તો એને શું કહેવાય? મોડું ઓહાણ આપવું. એના પછી છે દડી. દડી એ શબ્દ સમૂહ માટેનો શબ્દ છે. તો એમાં શું થાય? ઘોડા સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું જે આસન હોય એને શું કહેવાય? દડી કહેવાય. ઘોડે સવાર હોય છે એને બેસવા માટે જે રૂ કે ઊનનું આસન હોય છે એને શું કહીશું? દડી કહેવીશું. તંગ એટલે શું થશે? ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો એક પટ્ટો. જે પટ્ટો બાંધેલો હોય છે ને તાણીને, એને શું કહેવાય? તંગ કહેવાય. પેંગડું એટલે ઘોડે સવાર જેવા પગ રાખે છે એ કડું, એને શું કહેવાશે? પેંગડું કહેવાશે. ગમાણ એટલે શું થશે? ઢોરની નિરણ માટે આડું લાકડું રાખીને જે કરેલી જગ્યા હોય છે ને એને શું કહેવાય? ગમાણ કહેવાય. અને જોગાણ એટલે ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ. તો ટાટ સેકન્ડરીની જે મેન્સની એક્ઝામ હતી એમાં પણ પૂછાયું હતું. ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ. એના માટે એક શબ્દ સમૂહ આપો. તો શું આવશે જવાબ? જવાબ શું આવશે? જોગાણ. એ ક્યાંથી પૂછાયું હતું એ પણ જોઈ લઈએ. એ જે 10મા ધોરણની ટેક્સ્ટબુક હતી એમાંથી પૂછાયું હોય. અહીં આપેલું છે જોગાણ. જોગાણ એટલે શું થાય? ઘોડા કે બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ એટલે કે જોગાણ. ઝુરાપો એટલે શું થશે? વિરહનું દુઃખ કાં તો કલ્પાંતે. મીઠાશવાળું એટલે મધુમય. ઝંખવાઈ જવું એટલે કે ઓછપ અનુભવી કાં તો ઝાંકા પડી જવું. પગને સૌથી નીચેનો જે ભાગ હોય છે એને શું કહેવાય? પાની કહેવાય છે.
બાકી બધા તો ખબર જ હશે. હાથડી એટલે શું થશે? નાની દુકાન. નાની દુકાનને શું કહેવાય? હાથડી કહેવાય. જાવા નાખવા એટલે કે વલખા મારવા. જે રીતે આપણે તોલો જોઈ ને કે જે 10 ગ્રામથી થોડુંક વધારે, એવી રીતે શેર એટલે શું થાય? લગભગ 480 ગ્રામ જેટલું. તો શબ્દ સમૂહમાં પૂછાય કે લગભગ 480 ગ્રામ જેટલું, એને શું કહેવાશે? શેર કહેવાશે. બાકી બધા તળપતા શબ્દ છે. બાખડી બાંધવી એટલે કે સામનો કરવો. બધા જ તળપદા શબ્દ છે. બાખડી બાંધવી એટલે સામનો કરવો, એ જોઈ લેવાનું. મમતા વિનાનું હોય એને શું કહેવાય? નિર્મમ. દયા વગરનું હોય એને શું કહેવાય? નિર્દયી કહેવાય. રત્તીભાર એટલે કે સહેજ પણ.